શ્રીમદ ભાગવત 5મો સ્કંદ 14મો અધ્યાય ભવાટવયનું સ્પષ્ટીકરણ. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, દેહના અભિમાની જીવ વડે સત્વ વગેરે ગુણના ભેદથી ગુણને લીધે શુભ અશુભ અને મિશ્ર એ 3 પ્રકારના કર્મ થતા રહીએ. આપણે દેહ અભિમાને છે એટલે 3 ગુણને લીધે કર્મ થતા જ રહીએ. એ કર્મ છે એ કોક સારું થાય, કોક ખરાબ થાય અને કોક મિશ્ર થાય. અને એ કર્મ દ્વારા જે નિર્માયેલો અનેક પ્રકારના શરીર સાથે થતો સંયોગ વિયોગ વગેરે ઉપર જે અનાદિ સંસાર જીવને પ્રાપ્ત થાય, કર્મથી જ થાય છે. શરીર મળે છે, કર્મ કર્યું એનું ફળ ભોગવવા માટે, કારણ કે આપણે દેહાભિમાન રાખીને કર્મ કર્યું છે. દેહથી પર થઈને કર્મ કરો તો તમને ન નડે, અને દેહાભિમાનથી જે કર્મ કર્યું એનાથી આખો સંસાર પ્રાપ્ત થાય. અને એના અનુભવના 6 દ્વાર છે. મન અને 5 જ્ઞાનેન્દ્રિય એને આધીન થઈને આ જીવ માર્ગ ભૂલીને ભયંકર જંગલમાં ભટકતો રહે છે. દેહાભિમાન મૂકી દેવું પડે તો જંગલમાંથી બહાર નીકળી જાય. ભટકતો ભટકતો ધનના લોભી વણજારાની જેમ, વણજારો હોય ધનનો લોભી હોય એની જેમ, ઈવડો એ પરમ સમર્થ જે ભગવાન વિષ્ણુની આધીન રહેનારી માયા, એની પ્રેરણાથી અચાનક જંગલ જેવા દુર્ગમ માર્ગે ચડી જાય છે અને ચડીને સંસાર રૂપી વનની અંદર પહોંચી જાય છે. એ માયા પ્રેરણા કરે છે કે આમ કર તો પૈસા મળશે, આમ કર તો ઓલું થશે, આમ કર તો ઓલું, એટલે એમાં રેચો પૈચો રહે છે. આ વન છે ને એ શમશાન જેવું છે, અત્યંત અશુભ છે. એમાં ભટકતા ભટકતા જીવ પોતાના શરીરથી કરાયેલા કર્મનું ફળ ભોગવે છે. અને ક્યારેક ક્યારેક વિઘ્ન આવે ને તો પોતાના કાર્યમાં સફળતા ન મળે તોય આ જીવ છે એના શ્રમનું સમન જે ભગવાન હરિ કરે છે, એના ચરણ કમળની મકરંદના મધની રસિક ભક્તરૂપી ભમરાઓના માર્ગને અનુસરતો નથી. જે ભક્ત હોય એ ભગવાનના ગુણગાન ગાય તો એના માર્ગ નથી જાતો. થાકી ગયો હોય, સફળતા ન મળે, દુઃખી થાય. આ સંસાર રૂપી વનની અંદર મન સહિત 6 ઇન્દ્રિયો જ પોતાના કર્મોની દૃષ્ટિએ લૂંટારા છે. 6 ઇન્દ્રિયો છે એ લૂંટારા છે. મનુષ્ય છે એ ઘણું કષ્ટ વેઠીને જે ધન કમાઈને એનો ઉપયોગ ધર્મમાં થવો જોઈએ. જે ધન તમે કમાવો છો એનો ઉપયોગ ધર્મમાં થવો જોઈએ. એ જ ધર્મ જો સાક્ષાત ભગવાન પરમ પુરુષની આરાધના રૂપે થાય, જે આપણું ધન તે સાચું છે, તો પરલોકમાં તમને નિશ્રેષનો હેતુ થાય છે. પરલોકમાં સુખ મળે એવું બતાવ્યું છે. પણ જે મનુષ્યનો બુદ્ધિરૂપી સારથી છે, આપણો સારથી છે ને બુદ્ધિ છે. સારથી રથ હલાવે એમ બુદ્ધિ આપણી જેમ હલાવે એમ આપણે કરી. આપણી બુદ્ધિ આપણને પ્રેરણા આપે, આમ કર. અને એ બુદ્ધિ છે વિવેકહીન હોય.
અને વિવેકહીન હોવાથી મન છે ને વશમાં ન રહે, મન તો ભાગતું હોય. એટલે એના એ ધર્મના ઉપયોગ માટેના જે ધન છે, ધર્મના ઉપયોગ માટે લેવાનું છે. એ ધનને મન સહિત 6 ઇન્દ્રિય છે, એ ઇન્દ્રિય પોતાના માટે વાપરે છે. દર્શનમાં, સ્પર્શમાં, શ્રવણમાં, સ્વાદમાં, ઘ્રાણમાં, સંકલ્પ, વિકલ્પ, આવા બધામાં. ગૃહસ્થો ચિત્ત વિષય ભોગ પ્રાપ્ત કરવામાં એ ધન વાપરી નાખે. એવી રીતે લૂંટાઈ જાય છે કે જેમ બેઈમાન સરદારનું આગમન કરનારા તેમજ અસાવધાન વણજારાઓના ટોળાના ધનને ચોર લૂંટારા લૂંટી લઈ જાય. વણજારા હોય એમાં સરદાર હોય, એ સરદાર અસાવધાન હોય તો ચોર લૂંટારા લૂંટીને લઈ જાય. એવી રીતે લૂંટી જાય છે. એટલું જ નહીં, સંસાર વનની અંદર રહેતા એના કુટુંબી કે જે નામથી તો પત્ની, પુત્ર વગેરે કહેવાતા હોય કે આ મારી પત્ની છે, આ મારો પુત્ર છે, પણ જેના કર્મ છે એ સાક્ષાત વરુઓ અને ગીધો જેવા હોય છે. કર્મ છે ને એ જ એને ખેંચી લઈ જાય છે. એ વરુ ને ગીત અર્થલોલુપ, ધનના લાલચુ, કુટુંબીના ધનને પણ એની ઈચ્છા નહીં હોવા છતાંય એના જોતા જ એવી રીતે ધનને ઝૂંટવીને લઈ જાય છે કે જેમ વરુઓ ભરવાડોથી સુરક્ષિત હોય અને ઘેટાને ઉપાડી જાય. ભરવાડોએ વરુને સુરક્ષિત રાખ્યા હોય છતાંય વરુ છે એ ઘેટાને ઉપાડી જાય. એવી રીતે આ ધન વહી જાય. ખેતરમાં કોઈ બીજ હોય અને જો અગ્નિથી એને બાળી નાખવામાં આવે તો એ બીજ નકામું થઈ જાય. અને અગ્નિથી બાળી નાખવામાં ન આવ્યા હોય તો એ બી છે ને આપણે બીજા વર્ષે ખેતર ખેડીને છતાંય વાવણીનો સમય આવે ત્યારે એ ખેતર ફરી પાછું ઝાડ ઝાખરા વેલા ઘાસ વગેરેથી ગીચોગીચ થઈ જાય. એવી રીતે આ ગૃહસ્થાશ્રમ છે એ પણ કર્મની ભૂમિ છે. એમાંય કર્મનો સર્વથા ઉચ્છેદ ક્યારે થતો જ નથી. કર્મ કર્યું એટલે એ નાશ ન પામે. કેવળ નિસ્વાર્થ કર્મ કર્યું હોય તો. અને કારણ કે આપણે તો બધા ગૃહસ્થી છીએ એટલે કામનાઓનો પટારો છે. ઘર છે એ જ કામનાનો પટારો છે. ઘરમાં ગયા એટલે કામના ચાલુ થઈ. ગૃહસ્થાશ્રમમાં આસક્ત થયેલી વ્યક્તિ એના ધનરૂપ બાહ્ય પ્રાણ છે એ ડાંસ અને મચ્છરો જેવા નીચ મનુષ્યોની તથા સલપ, તીડ, શકુંત પક્ષી, ચોર, ઉંદર વગેરેથી હાનિ પહોંચતી રહે છે. ક્યારેક ક્યારેક આ માર્ગમાં ભટકતી આ વ્યક્તિ અવિદ્યા, કામના અને કર્મથી કલુષિત થયેલા પોતાના મનથી દોષ દ્રષ્ટિને કારણે ગંધર્વનગર જેવા અસત મિથ્યા એવા આ મર્ત્યલોકને સત્ય સમજવા લાગે છે. ખોટું છે ને સાચું સમજે છે. અને પછી તો ખાવું પીવું, સ્ત્રી સમાગમ વગેરે વ્યસનમાં ફસાઈને મૃગજળ જેવા મિથ્યા અસત વ્યસનો તરફ દોડે. અને ક્યારેક બુદ્ધિના રજોગુણથી પ્રભાવિત થઈ જાય તો તમામ અનર્થોનું મૂળ અગ્નિના મળરૂપ
સુવર્ણને જ સુખનું સાધન સમજી લે. અગ્નિનું મળ છે સુવર્ણ, અનર્થનું મૂળ છે સુવર્ણ, અને સુવર્ણ જ માં સુખ છે એવું સમજી લે, અને એને મેળવવા માટે એવો દોડાદોડી કરે કે જેવી રીતે વનમાં ઠંડીથી થરથરતો માણસ હોય એ આગ માટે વ્યાકુળ થાય ને, એવી રીતે દોડાદોડી કરે. અને ઈ ઠંડીથી થરથરતો માણસ ઉલ્મુક પિશાચ આજ્ઞા વેતાળ જેવો થઈ જાય. આજ્ઞા વેતાળ તરફ એ દોટ મૂકે, એને આગ માની લે અને દોડે છે. અને ક્યારેક તો આ શરીરને જીવિત રાખનાર ઘર, અન્ન, જળ, ધન વગેરેમાં અભિનિવેશ કરીને આ સંસાર રૂપી વનમાં દોડાદોડ કરતો રહે છે. ઘર જ જીવતું રાખે છે, અન્ન જીવતું રાખે, ધન જીવતું રાખે, જળ જીવતું રાખે, આમ તેમ દોડાદોડ કરતો હોય. ક્યારેક આંધીની જેમ આંખમાં ધૂળ ભરી દેનારી સ્ત્રી પત્નીને ખોળામાં બેસાડી અને તત્કાળ પ્રેમાંત બની જાય અને સત્પુરુષોનો મર્યાદાનો વિચાર નથી કરતો. ત્યારે એની આંખમાં રજોગુણી ધૂળ પડી જાય અને ધૂળ ભરાઈ જાય એટલે બુદ્ધિ મલિન થઈ જાય અને પોતાના કર્મના સાક્ષી દિશાઓના દેવતાને પણ ભૂલી જાય છે. આપણે જે કર્મ કરીશું ને એ બધા દિશાઓ છે ને એની દેવતાઓ છે, એ બધા જુએ છે કે આ શું કર્મ કરે છે. આપણે એમ થાય કોઈ જોતું નથી, લાવ આ કર્મ કરવું. કેમેરા જેમ ફિટ કર્યા હોય ને, આપણે જેમ કેમેરામાં આવી જાય ને, એવી રીતે દિશાના દેવ છે જોવે છે કે આ શું કર્મ કરે છે. ક્યારેક ક્યારેક આપોઆપ એકાદ વાર વિષયનું મિથ્યાપણું જાણી લઈએ કે આ બધું ખોટું છે એવું એને જ્ઞાન થઈ જાય કોક વાર. છતાંય અનાદિકાળથી શરીરમાં આત્મબુદ્ધિ રહી હોય એટલે તો વિવેક બુદ્ધિ નષ્ટ થઈ જવાની લીધે અને પાછો એ વિવેક બુદ્ધિ નષ્ટ થઈ જાય એટલે રણમાં જેમ મૃગજળ દેખાય ને એની તરફ દોડે, એવી રીતે પાછો એ વિષય તરફ દોડે છે. કોક વાર જાણી લઈએ કે આ બધું ખોટું છે, છતાંય પાછો એ વિષય તરફ તો ભાગે જ. અને ક્યારેક પ્રત્યક્ષ બોલનારા કુંવર જેવા શત્રુઓ અને પરોક્ષપણે બોલનારા તમરાઓ જેવા રાજાની અત્યંત કઠોર તેમજ દિલને દજાડનારી ભયવાહક ધાક ધમકીથી એના કાન અને મનને ઘણી વેદના થાય છે. પૂર્વે જે પુણ્ય કર્યા હોય એને ક્ષીણ થઈ જાય એટલે આ જીવતો જ મરેલા જેવો થઈ જાય, મળદા જેવો. પુણ્યનો ક્ષય થયો, જીવતો મરી ગયો. અને જેવો કારસ્કર, કાકતુંડ વગેરે ઝેરી ફળોવાળા પાપ વૃક્ષો અને એના પ્રકારની દૂષિત વેલીઓ અને ઝેરી કુવા જેવા છે. અને જેનું ધન છે એ આ લોક અને પરલોક બેય માટે કામમાં આવતું નથી. અને જેઓ જીવિત હોવા છતાંય સબવત છે એવા કૃપણ મનુષ્યોનો આશરો લે છે. ક્યારેક દુષ્ટ મનુષ્યના સંગથી બુદ્ધિ બગડી જાય, એને કારણે સૂકી નદીમાં પડીને દુઃખી થયા જેવો. આ લોક અને પરલોકમાં દુઃખ આપનારા પાખંડમાં જઈ પડે છે. બીજાઓને સતાવવામાં એને જ્યારે અન્ન નથી મળતું ને ત્યારે પોતાના સગા પિતા પુત્રને
અથવા તો જેની પાસે પિતા પુત્ર વગેરેનું એક તણખલું પણ જુએ છે ને, એને ફાળી ખાવા માટે દોડી જાય છે. ક્યારેક પ્રિય વિષયો વિનાનો અને પરિણામે દુઃખમય લાગતા ઘરમાં દાવાનળની જેમ પહોંચી જાય છે અને ત્યાં ઇષ્ટજનોનો વિયોગ વગેરેથી એના શોકની આગ ભૂકી ઉઠે છે. એનાથી સંતપ્ત થઈને ઘણો જ ખીન થવા લાગે છે. ક્યારેક કાળ જેવો ભયંકર રાજકુળ રૂપ રાક્ષસ એના પરમ પ્રિય ધન રૂપ પ્રાણ છે એ ખેંચી લે. કાળ આવે ને પ્રાણ ખેંચીને લઈ જાય ત્યારે એ સબવત થઈ જાય છે, નિર્જીવ થઈ જાય છે, મરી જાય છે, મળદું થઈ જાય છે. ક્યારેક મનોરથના પદાર્થ જેવા અત્યંત મિથ્યા મનોરથ કર્યો હોય કે આ પદાર્થ મેળવવો છે, એ તો હકીકતમાં મિથ્યા છે. અને ક્યારેક પિતા પિતામહ વગેરેના સંબંધને સત્ય માની એના સહવાસથી સ્વપ્નવત ક્ષણિક સુખ ભોગવે છે, સુખ અનુભવે છે કે અહીંયા સુખ છે, આ મારા પિતા છે, આ મારા પિતામહ છે. ગૃહસ્થાશ્રમ માટે જે કર્મવિધિનો ઘણો વિસ્તાર કરવામાં આવ્યો છે ને, એનું અનુષ્ઠાન કોઈ પર્વતના કપરા ચઢાણ જેવું છે. કર્મવિધિનો વિસ્તાર જે કર્યો છે એનું અનુષ્ઠાન કરવું તો પર્વતના કપરું ચઢાણ, એટલે સીધે સીધું ચઢાણ હોય ને એના જેવું છે. લોકો ને ઈ તરફ પ્રવૃત્તિ કરતા જોઈને એની દેખાદેખીથી જ્યારે પણ આ અનુષ્ઠાન પૂરું કરવાનો પ્રયત્ન કરે ત્યારે જાત જાતની મુશ્કેલીઓથી કલેશ પામે છે. કાંટા કાકરાથી ભરેલી ભૂમિમાં જઈને પહોંચેલી વ્યક્તિની જેમ દુઃખી થઈ જાય છે. ક્યારેક પેટની અસહ્ય આગથી અધીરો થઈ જાય છે અને પોતાના જ કુટુંબ ઉપર ક્રોધિત થાય છે, ગુસ્સે થાય છે. અને પછી જ્યારે નિદ્રારૂપ અજગરની ચુંગાલમાં ફસાઈ જાય છે, નિદ્રા આવી જાય, એ અજગરની ચુંગાલ કીધી છે, ત્યારે અજ્ઞાન રૂપ ઘોર અંધકારમાં ડૂબી જાય, તમો ગુણ આવી જાય, અંધકારમાં ડૂબી જાય અને સૂના વનની અંદર ફેંકી દીધેલા મળદા જેવો સૂતેલો પડ્યો રહ્યા. એને ત્યારે કાંઈ ભાન નથી રહેતું. ક્યારેક દુર્જનો રૂપી કરડનારા દંશ દેનારા જીવ એટલા જ કરડે છે. કરડનારા જીવ એટલે દુર્જન, દુર્જન છે એ કરડે, એને દંશ દે, એટલો તિરસ્કાર કરે. જેને બીજાને કરડતો તો એ બીજા એને કરડે છે. એનો ગર્વ છે ને એ તૂટી જાય કે હું આમ હતો, બીજા ડંખ દે ત્યારે આને અશાંતિને કારણે ઊંઘે નથી આવતી. તમારી કોઈ વાત કરે, નિંદા કરે ત્યારે તમારી ઊંઘ ઉડી જાય. મર્મ વેદના થાય, મર્મ ઘાત કર્યા હોય ને એની વેદના, અને એને કારણે ક્ષણે ક્ષણે એની વિવેક શક્તિ ક્ષીણ થતી જાય. એટલે એ અંતે છેલ્લે તો આંધળાની જેમ જ નરક રૂપ જે અંધારો કોષ એમાં જઈને પડે છે. અને ક્યારેક ક્યારેક વિશેષ સુખ રૂપ જે મધુબિંદુઓ છે એને ખોળતો ખોળતો આ
જ્યારે છાના છપના પર સ્ત્રી કે પર ધનને તડફાવવા માટે ઈચ્છા કરે છે, બીજાનું પડાવી લેવાનું, ત્યારે એના સ્વામીઓ કે જે રાજાના હાથે માયરો જઈને એવા નરકમાં જઈને પડે છે કે જે એનો કોઈ પત્તો નથી હોતો. એટલે એવું કહેવાય છે કે પ્રવૃત્તિ માર્ગમાં રહીને કરેલા લૌકિક અને વૈદિક બે પ્રકારના કર્મ છે એ સંસારની જ ઉત્પત્તિ કરાવે છે. તમે પ્રવૃત્તિ માર્ગમાં લ્યો તો એમાં તમને લૌકિક અને વૈદિક બે પ્રકારના કર્મ કરો તો તમને સંસાર જ મળે. જો કોઈ રીતે રાજા વગેરેનું બંધન હોય એમાંથી છૂટી જાય તો અન્યાયથી અપહરણ કરેલું એ સ્ત્રી કે ધન અને દેવદત્ત નામની બીજી કોઈ વ્યક્તિ છીનવી લે અને એની પાસેથી વળી વિષ્ણુમિત્ર નામનો બીજી કોઈ વ્યક્તિ આંચકીને લઈ જાય, આ પ્રમાણે એ ભોગો એક મનુષ્ય પાસેથી બીજા મનુષ્ય પાસે જતા રહે છે. એક ઠેકાણે ભોગ રહેતું નથી, ભોગ છે એ બીજી જગ્યાએ જતું રહેવાનું છે. ક્યારે ઠંડી, વાવાઝોડું, આધિદૈવિક, આધિ ભૌતિક, આધ્યાત્મિક અનેક પ્રકારના દુઃખની પરિસ્થિતિઓનું નિવારણ કરવા માટે એ સમર્થ નથી હોતો, એટલે અપાર ચિંતાને કારણે ઉદાસ થઈ જાય છે. ક્યારેક ક્યારેક પરસ્પર આપલે વ્યવહાર કરતી વખતે બીજાનું થોડું સરખું પૈસા ભાર અથવા તો એનાથી ઓછું ધન ચોરી લે છે, થોડું ધન ચોરી લે બીજાનું, તો આ બેઈમાનીને કારણે એની સાથે વેર બંધાઈ જાય છે. આ માર્ગની અંદર અગાઉ કીધા ને એ બધા વિઘ્નો ઉપરાંત બીજા કેટલાય છે. સુખ, દુઃખ, રાગ, દ્વેષ, ભય, અભિમાન, પ્રમાદ, ઉન્માદ, શોક, લોભ, મોહ, મત્સર, ઈર્ષા, અપમાન, ભૂખ, તરસ, આધિ, વ્યાધિ, જન્મ, જરા, વૃદ્ધત્વ, મૃત્યુ અને બીજા કેટલાય અનેક વિઘ્નો છે. આ વિઘ્નો છે એ પ્રચુર માત્રામાં છે. એમાં એ ભટકતો જીવ એ કોઈ વાર દેવ માયારૂપી સ્ત્રીના બાહુપાસમાં પડી જાય અને વિવેકહીન થઈ જાય, ત્યારે એના વિહાર ગૃહ એ બધાય બનાવવાની ચિંતાથી ગ્રસ્ત રહે છે. અને એના આશ્રયે રહેનારા પુત્ર, પુત્રી, અન્ય બીજી સ્ત્રીઓના મીઠા મીઠા બોલ એ સામું જોવે તો એને દ્રષ્ટિ, નેત્ર, કટાક્ષ એવો પ્રેમથી જોવે એટલે એની એ ચેષ્ટામાં આસક્ત થઈ જાય છે અને એનામાં જ ચિત્ત ફસાઈ જાય છે. અને મારા તરફ કેટલો બધો પ્રેમ છે. અને ફસાઈ જવાથી એ ઇન્દ્રિયનો દાસ બની જાય અને દાસ બન્યા પછી અંધકારમાં એ કુવાની અંદર નરકમાં પડે છે. કાળચક્ર સાક્ષાત ભગવાન વિષ્ણુનું આયુધ છે. એ પરમાણુથી માંડીને દ્વિપરાર્ધ સુધીના પળ, ઘડી વગેરે અવયવોથી યુક્ત છે. એ નિરંતર સાવધાન રહે અને ઘૂમતું જ રહે. જલ્દી બાળપણ બદલી જાય.
યૌવન પ્રાપ્ત થાય. આવી અવસ્થાઓ એની ગતિ છે કાળચક્રની. બચપણ હોય ક્યારે વયું જાય ખબર ન પડે. ચક્ર ફરી ગયું. એનાથી બ્રહ્માથી માંડીને શુદ્ર અતિશુદ્ર તણખલા સુધીના બધાય ભૂત પ્રાણી પદાર્થનો નિરંતરી કાળચક્ર સંહાર જ કરી રાખે છે. એની ગતિમાં કાંઈ અડચણ નથી આવતું. કોઈ અડચણ ઊભું નથી કરી શકતું. એનો ભય રાખવા છતાંય જેનું આ કાળચક્ર નિજી આયુધ છે એ ભગવાન યજ્ઞ પુરુષની આરાધના છોડીને મંદ બુદ્ધિનો મનુષ્ય છે એ પાંખડીવાળા ચક્રમાં પડી કંક ગીત બગ બટેર એના જેવા આર્ય શાસ્ત્રોએ બહિષ્કૃત કરેલા દેવતાઓનો આશ્રય લે છે કે આ દેવની પૂજા કરીને આમ કરી તો સારું. કે જેનો માત્ર વેદ બહારના જ અપ્રામાણિક અગમ શાસ્ત્રોએ ઉલ્લેખ કર્યો છે. આ પાંખડીઓ તો પોતે જ છેતરાયેલી છે. જ્યારે આ પણ એની છેતરપિંડીમાં ભેરવાઈને દુઃખી થાય છે ત્યારે બ્રાહ્મણનું શરણ લે છે. પણ ઉપનયન સંસ્કાર પછીની શ્રુતિ સ્મૃતિ કથિત કર્મોથી ભગવાન યજ્ઞ પુરુષની આરાધના કરવી વગેરે એના જે શાસ્ત્રોક્ત આચરણ છે ને એ એને ગમતા નથી. એટલે વેદોક્ત આચરણોને અનુકૂળ શુદ્ધિ પોતાનામાં નહીં હોવાને કારણે આ કર્મ વિનાના શુદ્ર કુળમાં પ્રવેશે છે. અને જેનો સ્વભાવ છે એ વાનરોની જેમ કેવળ કુટુંબનું પોષણ અને સ્ત્રીનું સેવન કરવું એ જ છે. ત્યાં કોઈ રોકટોક વિના સ્વચ્છંદ વિહાર કરવાથી આની બુદ્ધિ અત્યંત દીન થઈ જાય છે અને એકબીજાના મુખ જોવા વગેરે વિષય ભોગમાં ફસાઈને પોતાના મૃત્યુ કાળને પણ ભૂલી જાય છે. એનું સ્મરણ નથી થતું. વૃક્ષોની જેમ જેનું ફળ લૌકિક સુખ જ છે એવા ઘરની અંદર સુખ માને છે. વાનરોની જેમ પત્ની પુત્ર વગેરેમાં આસક્ત થઈ જાય અને પોતાનો બધો સમય મૈથુન વગેરે વિષય ભોગમાં વિતાવી દે. આવી રીતે પ્રવૃત્તિ માર્ગમાં અવરોધાઈ ગયેલો સુખ દુઃખ પામતો આ જીવ છે એ રોગરૂપી પર્વત ગુફામાં ફસાઈ જાય છે. રોગ થાય ને એ પર્વતની ગુફા છે, એમાંથી બહાર નીકળી ન શકે. અને એમાં ગુફાની અંદર મૃત્યુ રૂપી હાથી રહેતો હોય છે. મૃત્યુ અંદર પડ્યું છે, એનાથી બીતો રહી. ક્યારેક ઠંડી પડે, હિમપાત થાય, વાવાઝોડું થાય, અનેક પ્રકારના આધ્યાત્મિક આધિદૈવિક અને આધિ ભૌતિક દુઃખનું નિવારણ કરી ન શકે ત્યારે એ સમયે વિષયોની અપાર ચિંતાથી જીવ ખિન્ન બની જાય છે. ક્યારેક પરસ્પર ખરીદ વેચાણ વગેરેના વેપાર કરતા ઘણી કંજુસાઈ કરે અને થોડું ધન મળી જાય, ક્યારેક ધનનો નાશ થઈ જાય ત્યારે જ્યારે આની પાસે કુવા સુવા બેસવા ખાવા પીવા વગેરેની કઈ સામગ્રી નથી રહેતી ત્યારે પોતાના જે ઈચ્છા કરેલા ભોગો અભિષિપ્ત ભોગ નહીં મળે એટલે એ ચોરી વગેરે ઉપાય કરીને એ મેળવવાનો પ્રયત્ન કરે છે, નિશ્ચય કરે છે.
આને લીધે એ જ્યાં ને ત્યાં ચોરી કરવાનો પ્રયત્ન કરે છે, એટલે એને અપમાનિત થવું પડે છે. કારણ કે ધનની આસક્તિ, એ આસક્તિને જ કારણે પરસ્પર વેરભાવ વધી જાય. પણ પોતાની પૂર્વ વાસનાને તૃપ્ત કરવા માટે વિવશ થઈ જાય છે. લગ્ન વગેરે સંબંધ બાંધતો અને એને તોડતો રહે છે. આવી રીતે સંસાર માર્ગની અંદર ચાલતો આ જીવ છે ને, અનેક પ્રકારના કલેશો, વિઘ્નો, અડચણો વગેરેથી બાધિત થવા છતાંય માર્ગમાં જતા જ્યાં સંકટ આવે છે, અથવા જે કોઈ મરી જાય છે એને ત્યાં છોડી દે છે અને નવા જન્મેલાનો સાથ સાધે છે. ક્યારેક કોકના માટે શોક કરે, ક્યારેક કોકનું દુઃખ જોઈને મૂર્છિત થઈ જાય અને કોઈનો વિયોગ થવાની આશંકાથી ભયભીત થઈ જાય છે. કોકની હારે ઝઘડવા લાગે છે. કોઈ સંકટ આવે તો રોકકળ કરે છે. ક્યારેક મનને અનુકૂળ થઈને મનને અનુકૂળ કોઈ વાત હોય, કઈ બની હોય તો ખુશીને માયરો ફૂલો જાય છે. મનમાં જે આવ્યું હોય ને એને અનુકૂળ થઈ જાય, કોઈ વાત બની જાય, સારું થઈ જાય તો રાજી થઈ જાય. ક્યારેક ગાવા લાગે અને ક્યારેક એને ખાતર બંધનમાં પડવાય ખચકાતો નથી. સાધુઓ તો એની પાસે કોઈ દી આવતા જ નથી અને આ સાધુઓનો સંગથી હંમેશા વંચિત રહે છે. આ પ્રમાણે નિરંતર આગળ વધતો રહે છે, જ્યાંથી આની યાત્રા શરૂ થઈ હતી. અને એને આ માર્ગની અંતિમ અવધિ કહે છે. એ પરમાત્મા પાસે આજ સુધી પાછો ફર્યો નથી. આ યોગશાસ્ત્ર, કર્મકાંડ પરમાત્મા સુધી પહોંચાડી નથી શકતું. તમે કર્મકાંડ કરો કે યોગશાસ્ત્ર કરો, પરમાત્મા સુધી નહીં પહોંચી શકો. જેણે બધાય પ્રકારના દંડ શાસનનો ત્યાગ કરી દીધો છે, એ નિવૃત્તિ પરાયણ સંયત આત્માવાળા મુનિજનો એ પરમાત્માને પ્રાપ્ત કરી લે છે. નિવૃત્તિ પરાયણ થાય ત્યારે બધી પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ લઈ લેવાની. જેઓ દિગ્ગજોને જીતનારા અને મોટા મોટા યજ્ઞોનું અનુષ્ઠાન કરનારા રાજર્ષિઓ છે, એની પણ ત્યાં સુધી ગતિ નથી થતી. મોટા મોટા યજ્ઞ કરે તો એ ત્યાં સુધી નથી પહોંચી શકતા. એ તો સંગ્રામ ભૂમિમાં શત્રુઓનો સામનો કરી કેવળ પ્રાણીઓનો પરિત્યાગ જ કરે છે. અને જેનામાં આ મારી છે એવું અભિમાન કરીને વેર બાંધ્યું હતું, એ પૃથ્વીમાં જ પોતાનું શરીર છોડીને બીજા લોકમાં ચાલ્યો જાય છે. તેઓ આ સંસારને પાર નથી કરી શકતા. અને પોતાના કર્મરૂપી જે લતાનો આશ્રય લઈ લે, પુણ્ય કર્મ કરી અને લતાનો આશ્રય લઈ લે. જો કોઈ પ્રકારે આ જીવ એ સંકટોમાંથી, નરકમાંથી છુટકારો મેળવવા માટે આશરો લે તો ફરી પાછો એ જ રીતે સંસાર માર્ગમાં ભટકતો જન સમૂહમાં પાછો પડી જાય છે. પુણ્ય કર્યા તો સારું શિવ સુખ મળ્યું, લતાઓનો આશરો લે અને પાછો વળી એમાં જ ફસાઈ જાય છે. આ જ દશા સ્વર્ગ વગેરે ઉર્ધ્વ લોકમાં જનારાની છે. સ્વર્ગમાં ગયો હોય તોય આવું જ થાય છે. રાજન
હે રાજન, રાજર્ષિ ભરત વિશે પંડિતજનો એવું કહે છે કે જેમ ગુરુડની સ્પર્ધા કોઈ માખી નથી કરી શકતી, એવી રીતે રાજર્ષિ મહાત્મા ભરતજીના માર્ગનું અનુસરણ કોઈ અન્ય રાજા મનથી પણ કરી શકતો નથી. મનથી નથી થતો. એણે પુણ્ય કીર્તિ શ્રી હરિમાં અનુરક્ત થઈને અતિ મનોરમ પત્ની, પુત્ર, મિત્ર, રાજ વગેરેનો યુવાવસ્થામાં વિષ્ઠાની જેમ ત્યાગ કરી દીધો હતો. ભરતજીનો માર્ગ એવો હતો, બધુંય છોડ્યું, વિષ્ટાને જેમ છોડે એવી રીતે છોડી દીધું. બીજાઓને માટે તો એ બધાનો ત્યાગ કરવો મુશ્કેલ છે, કોઈ નથી છોડી શકતું. એને ત્યજી દેવા અતિ મુશ્કેલ છે. એવા પૃથ્વી, પુત્ર, સ્વજન, સંપત્તિ, પત્ની, મોટા મોટા દેવતાઓ પણ જેને માટે કરગરતા હોય, અને જે પોતે એના પ્રત્યે દયા દ્રષ્ટિ કરવા એના પર દ્રષ્ટિપાત કરતી રહે છે, એ લક્ષ્મીની પણ લેશ માત્ર ઈચ્છા ન કરી. દેવતાઓ કરગરતા હોય છે લક્ષ્મી માટે, તો એ લક્ષ્મી માટે ભરતજીએ લેશ માત્ર ઈચ્છા ન કરી. આ બધું યોગ્ય હતું, એમને માટે યોગ્ય હતું. કારણ કે જે મહાનુભાવોનો ચિત્ત છે એ ભગવાન મધુસૂદનની સેવામાં જ અનુરક્ત થઈ ગયું હોય, એની દ્રષ્ટિમાં મોક્ષનું પદ પણ તુચ્છ છે. મોક્ષ મળે તોય એને કાંઈ નકામું છે. તેમણે મૃગ શરીરનો ત્યાગ કરવાની ઈચ્છા થતા જ ઊંચા અવાજે કીધું હતું કે ધર્મનું રક્ષણ કરનારા, ધર્મના અનુષ્ઠાનમાં નિપુણ, યોગ વડે જાણી શકાનારા, સાંખ્ય યોગમાં પ્રતિપાદ્ય, પ્રકૃતિના અધીશ્વર, યજ્ઞમૂર્તિ, સર્વના અંતર્યામી શ્રી હરિને નમસ્કાર છે. હે રાજન, રાજર્ષિ ભરતના પવિત્ર ગુણ અને કર્મની ભક્તિજનો પણ પ્રશંસા કરે છે. એનું આ ચરિત્ર છે એ ઘણું કલ્યાણકારી છે, આયુષ્ય અને મનની વૃદ્ધિ કરનારું છે. ધનની વૃદ્ધિ કરે છે, લોકમાં, સંસારમાં સુયશ વધારનારું અને અંતે સ્વર્ગ અને મોક્ષ મેળવી આપનારું છે. જે મનુષ્ય આ ચરિત્ર સાંભળે અથવા તો સંભળાવે છે અને આનું અભિનંદન કરે છે, એ સઘળી કામનાઓથી આપમેળે પૂર્ણ થઈ જાય છે. બીજાઓ પાસેથી એને કાંઈ માગવું પડતું નથી. અહીંયા 14મો અધ્યાય પ્રભુના ચરણોમાં સમર્પિત કર્યો છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ પંચમસ્કંધે ભરતોપાખ્યાને પારોક્ષ્ય વિવરણમ નામ ચતુર્દશોऽધ્યાય. શ્રી કૃષ્ણાર્પણમ સમર્પયામિ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.